હેલો મિત્રો, હું છું પિયુષ ચોવટિયા અને આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવી છે કે જેતપુર સિટી તેમજ જેતપુર તાલુકાની આસપાસના જેટલા પણ ગામડાઓ છે કે જેના મોટા ભાગના લોકો જેતપુર ખરીદી કરવા માટે આવતા હોય છે। તો દોસ્તો, આમાં ઘણા બધાને એવો અનુભવ થયો હોય છે કે જેમાં તેનો કિંમતી સામાન જેવો કે પાકીટ છે, મોબાઈલ છે જેવી વસ્તુઓ મિત્રો ચોરાઈ ગયેલી અથવા ગુમ થયેલી છે, અથવા સાયકલ છે એવી વસ્તુઓ અવારનવાર ચોરાઈ જતી હોય છે। તો મિત્રો, જેતપુરના જેટલા પણ પહેલા તો ભીડભાડવાળા એરિયા છે હું તમને જણાવી દઉં કે જેમાં જેતપુરનું બસ સ્ટેન્ડ, જીમખાના મેદાન, વોલીબોલ ગ્રાઉન્ડ, એમજી રોડ, મતવા શેરી અને એમજી રોડ ઉપર આવેલું શાક માર્કેટ છે। તો જે પણ લોકોની કોઈ કિંમતી સામાન, મોબાઈલ અથવા પર્સ ચોરી થયેલું હશે તો એ એટલી જગ્યાએથી ચોરી થયેલું હશે। આમાં મિત્રો ખાસ કરીને જે એમજી રોડ અને મતવા શેરી અને શાક માર્કેટ અહીંયા જે ચોરી થાય છે કે જેમાં ગોંડલની એક ટોળકી છે, લેડીઝ અને જેન્ટ્સ ને આખી ગ્રુપ છે એમ, કે જે લેડીઝો ખરીદી કરવા માટે આવે એનું પર્સ અને મોબાઈલ ચોરી લે છે। ત્યારબાદ મિત્રો બીજી એક ટોળકી છે કે જેવા મિત્રો કહેવામાં તો ખાલી નાના નાના બાળકો છે, 6 થી 7, પરંતુ મિત્રો અમે 2 થી 3 જણાના મોબાઈલ અમે એની પાસેથી પરત કરાવેલા છે। ત્યારબાદ 2 થી 2.5 મહિના પહેલા મિત્રો મારી સોશિયલ મીડિયા, મારી ચેનલ ઉપર એક વિડીયો મેં અપલોડ કર્યો હતો કે જેમાં જેતપુરની અંદર અવારનવાર જે ટ્યુબનો નશો કરતા જોવા મળતા હોય છે। તો મિત્રો 2 દિવસ પહેલા જે જેતપુરનું વોલીબોલ ગ્રાઉન્ડ આવેલું છે કે જેમાં શાક માર્કેટના જે થડા બનાવેલા છે એની નીચે જે કઈ ગોખલા જેવા જે ખાના છે એમાં 2 દિવસ પહેલા એક સાયકલ જોવા મળી હતી, બ્લેક કલરની। તો જે કોઈ પણ લોકોની સાયકલ ચોરાયેલી, ખોવાયેલી કે ગુમ થયેલી હોય એ મારા આ વિડીયોમાં કોમેન્ટ કરજો, જેથી કરીને હું એ વ્યક્તિ સુધી તમને મળાવી દઈશ કે જેની પાસે સાયકલ છે। 2 દિવસ પહેલા એ ગોખલાની અંદર પડેલી હતી, અત્યારે નથી। તો જે કોઈ પણની ખોવાણી હોય તો આમાં કોમેન્ટ કરી દેજો ખાસ। અને જેટલા પણ બહેનો એમજી રોડ, મતવા શેરી કે શાક માર્કેટ અથવા બસ સ્ટેન્ડ આટલી જગ્યાએ આવે તો ખાસ કરીને સાવચેતી રાખવી કે જેથી કરીને તમારો કોઈ કિંમતી સામાન, મોબાઈલ કે પર્સ ચોરાઈ ના જાય, એનું ખાસ ધ્યાન રાખવું। અને આ વિડીયોને મિત્રો ખૂબ જ શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈને આવી તકલીફોનો સામનો ના કરવો પડે। ધન્યવાદ।